धमाल गम्मत मजाक मस्ती, अरे धमाल गम्मत मजाक मस्ती ना कशाનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. હવે તમને રોજના કામનું લિસ્ટ રોજ મળી જશે. અને અમે આ લિસ્ટ પ્રમાણે કામ ના કરીએ તો હું અમેરિકા ફોન કરીને કુંજબાળા મેડમને બધું જ કહી દઈશ. હવે જાને જાને મૂરખના સરદાર. ચંદા, આ ઘરમાં તો લેર છે લેર. બસ ખાલી આ લોકોને આંગળીઓ ઉપર રમાડ. ચલો સાહેબ, ગાડી તૈયાર. ગાડી તૈયાર છે યાર, અમારે ક્યાં જવાનું છે? અરે તમે કહો ત્યાં. આ પિંકી મેડમનો ઓર્ડર છે કે મારે તમારે ત્રણેયને ગાડીમાં લઈને બહાર જવાનું અને 4 વાગે પાછા લાવવાનું. જીજાજી, મને લાગે છે કે પિંકી આપણને આપણા ઘરમાંથી ફૂટાડવા માંગે છે અને ગયા પછી કોઈ ખાસ મીટિંગ કરવા માંગે. કુંવારા કોર્પોરેશન. અરે યાર, આ રવિવારનો રજાનો દિવસ સાવ બોરિંગ હોય છે. આ નવરા બેઠા બેઠા સાવ કંટાળી જવાય. એના કરતા આપણે પેલું રમીએ. પેલું શું? ગરબી? એ ચલો ચલો. નદી કિનારે નારિયેરી રે ભાઈ, નારિયેરી રે. ગણપત, એ નહીં, હું તો પેલું રમવાનું કહું છું. પણ પેલું એટલે શું? કુકા, કોડી, કેરમ? શું રમવાનું? ના, એ નહીં. પેલું એટલે પેલું ના હોય. આપણે પેલું રમીએ ને. પેલું રમતા નથી આપણે. પેલું શું રમીએ છે યાર? પેલું એ યાર સુનિલ, તું એક નંબરનો ત્રાસવાદી છે. કાયમ પેલું પેલું કરીને અમારા મગજની તો પથ્થર ખાણી નાખે. શું બોલે પથ્થર. પત્તર. આ પત્તર પરથી મને યાદ આવ્યું, આપણે પત્તા રમીએ એવું કહું છું. એ ના હો, આ પત્તા રમવાની મને સહેજ પણ ઈચ્છા નથી. મને તો બહાર જઈને એકાંતમાં બેસવાનું મન થાય છે. લો કરો વાત. એમાં બહાર જવાની શું જરૂર છે? આપણા ઘરમાં બાથરૂમ અને બીજી બધી વ્યવસ્થાઓ છે જ. એ ભાઈ ગણપત, હું એમ વાત નથી કરતો. મને અત્યારે કવિતા લખવાનું મન થયું છે, એટલે હું બહાર જઈને એકાંતમાં બેસવા માંગુ છું. એ બધું જવા દો. અત્યારે તમે અમારી સાથે બેસીને પત્તા રમો. જો ભાઈ જતીનભાઈ, આ પત્તા રમવાની પ્રવૃત્તિ અમારી વૃત્તિને અનુકૂળ આવે એવી નથી. લો કરો વાત. કેમ? પત્તા રમવાથી તમને કઈ થાય છે? હા ગણપત, આ પત્તા રમવાથી છે ને અમને ફેર ચડે છે. અમારો જીવ
મોળો થાય છે અને આ ખાટા ગચરકા આવે છે. રેવા દો અમથાલાલ. આ 52 વર્ષની ઉંમરે પેલી 52 પત્તાની રમત રમીને તબિયતનું જોખમ ના લો. તમારે કવિતા લખવી છે ને, હે? તમે પેલા એકાંતમાં ખોડામાં બેસી ગયો જાઓ. એ ઓ તારી અલા કાનજી, તું અહીંયા શું કરે છે? અત્યારે તમને બધાને મને અહીં જોઈને નવાઈ લાગે છે ને, હે ને? તો બસ હું જે કંઈ પણ પૂછું એનો જવાબ માથું હલાવીને જ આપજો. તમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ છે? તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ છે? અહીં કોઈ અજાણી વ્યક્તિ ફરતી દેખાય છે? એનો મતલબ એ થયો કે અહીં લાઈન ક્લિયર છે. એ તું આ બધું શું બોલે છે? અને તું અહીંયા કેમ આવે છે? કે શું બકવાસ માંડ્યો એ બધો? કહું છું યાર, એમાં બુમા બુમ ના કરો. હું કઈ બેરો નથી. જો સાંભળો, વાસુદેવ સાહેબ તમને બધાને મળવા માંગે છે, એટલે જ મને અહીં બધું ચેક કરવા મોકલ્યો છે. પણ વાસુદેવ સાહેબ છે ક્યાં? વાસુદેવ સાહેબને હું મારી સાયકલ પર ડબલ સવારી બેસાડીને લાવ્યો છું. અને અત્યારે તેઓ બહાર મારી સાયકલની ચોકી કરી રહ્યા છે. આ સારું હવે તું જા, જલ્દી અમને અંદર મોકલ, અમારે પત્તા રમવા છે. હા, હું એમને અંદર મોકલું છું, પણ ત્યાં સુધી બીજા રૂમમાં રહેતા ઓફિસના બીજા સ્ટાફના છોકરાઓને પણ બોલાવી રાખો. વાસુદેવ સાહેબ બધાને મળવા માંગે છે. સારું, હવે જા કાલજી, તું જા. ફુવારા કોર્પોરેશન. ધનસુખલાલ, આ શું? કમાલ માણસ છે. અરે ભાઈ, અત્યાર સુધી મોબાઈલમાં આપણે ચાર્જરના છેડા અડાડીને બેટરી ચાર્જ કરતા જોયા છે, પણ ક્યારે માણસને આમ લમણે આંગળી મૂકીને બીજું ચાર્જ કરતા જોયો છે? મેં જોયો છે. આ રહ્યો. લાવ ચેક તો કરું કે બીજું ચાર્જ થયું કે નહીં. કોણ છો? શું કરો છો? જી, હું ગંભીર દાસ, તનસુખભાઈની લાફ્ટર ક્લબનો પ્રેસિડેન્ટ. પણ આમ તમે મારું નાક કેમ દબાવો છો? નહીં, હું તો ચેક કરતો હતો તમારું નાક દબાવીને કે તમારું ભેજું ચાર્જ થયું છે કે નહીં. શું કહ્યું? જરા પુનઃ ઉચ્ચાર કરો ને. ના સમજાયું. હું એમ કહેતો હતો કે ભાઈ, મોબાઈલમાં આપણે ચાર્જરના છેડા જોડીને બેટરી ચાર્જ કરતા તો જોયા છે, પણ આજે જીવનમાં પહેલી વાર એવો માણસ જોયો છે કે લમણે આંગળી મૂકીને પોતાનું ભેજું ચાર્જ કરી રહ્યો છે. ના, હું એવું કશું જ નતો કરતો. તો હું તો ચિંતન અને મનનમાં મગ્ન હતો. ચિંતન, મગન ને મનન કોણ છે? એ નહીં સમજાય. વ્યાવૃતાંશુ અનુપૂર્વિશ મોરપંખ ક્યારે શું કેમ કરે છે એ કોઈને નહીં સમજાય. તમે અત્યારે શું બોલી રહ્યા છો એ મને કાંઈ સમજાતું નથી. ચોધારાસુ વ્યાવૃતાંશુ અનુપૂર્વિશ મોરપંખ. તનસુખભાઈ દેખાતા નથી, બહાર ગયા છે. તનસુખ ભ્રાતા કેશ કરતન સારું ગયા છે. શું વાત કરો છો? આવો પહેલવાન કસરતબાજ માણસ તનસુખ અને ભજન કીર્તન કરવા ગયા? અરે ભજન કીર્તન નહીં, કેશ કરતન. કેશ કરતન એટલે વાળ કપાવા ગયા છે. સમજી ગયો, વાળ કપાવા. પધારો તનસુખ ભ્રાતા, પધારો. બોલો ભાઈ. પધારો તનસુખ ભ્રાતા, પધારો. ભાઈ, વિચિત્ર નામધારી તું છે ને, મને પધારો ના કે મને મારા જ ઘરની અંદર હું છે ને, હું મારા જ ઘરની અંદર જાણે કે મહેમાન હું એવું લાગે છે મને. હા, બોલો ગંભીરદાસ. તનસુખભાઈ, ચોધારા આંસુભાઈ એવું કહેતા હતા કે તમે
કેશ કર્તન કરાવવા ગયા હતા? લાગતું તો નથી. ગંભીરભાઈ એમાં ગંભીર લોચો પડી ગયો. શું? હું વાળ કપાવવા માટે દુકાને ધસી ગયો. હા. પણ ત્યાં જઈને જોયું તો શટર બંધ. ભૂલી જ ગયેલો. ઉતાવળમાં ભૂલી જ ગયેલો કે આજે મંગળવાર છે. મહાપુરુષો સાથે જ આવી દુર્ઘટના બનતી હોય છે. કોર્પોરેશન સાહેબ ઓડિયન્સ બધું ગોઠવાઈ ગયું છે. તમે જલ્દી કોને બધું જે કહેવાનું હોય. हाँ सही बोला भिड़ू अपुन लोग वो हाउसफुल शो में फिल्म देखने को बैठे ना वैसा ही लग रहा है. આવો એકદમ સાચી વાત છે. આ નાના અમથા ઓરડામાં ભીડની રેલમ છે. वाह वाह અમથા ઓરડામાં ભીડની રેલમ છે. હકડે ઠઠ ગોઠવાઈ ગયા સૌ. હકડે ઠઠ ગોઠવાઈ ગયા સૌ. શરૂ કરી દો ખેલ ભાઈ, શરૂ કરી દો ખેલ. એ ભાઈ બધા વાવા બંધ કરો. હું અહીંયા ખેલ કરવા નથી આવ્યો, ભવાઈ કરવા નથી આવ્યો. એક અગત્યની વાત કરવા માટે આવ્યો છું. માટે થોડી વાર માટે સૌ બધા ગંભીર થઈને બેસો. हाँ साची बात है जो भाइयों वासुदेव साहेब कांचीनी पाछળ સાયકલ ઉપર બેસી ડબલ સવારીમાં અહીંયા આયા છે એટલે વાત તો અગત્યની હશે. ખૂબ સાચી વાત છે, બરાબર છે. માટે જ આપણે સૌએ આપણા સ્વભાવ વિરુદ્ધ શાંત બેસવું જોઈએ અને તેમને સાંભળવા જોઈએ. સાચી વાત છે. એક કામ કરો, આપણે બધા છે ને પેલા પર પેલું મૂકીને બેસી જઈએ. ચલો. પેલા પર પેલું મૂકીને એટલે માથા ઉપર પગ મૂકીને? ના ગણપત, સુનિલ એમ કે છે કે મોઢા ઉપર આંગળી મૂકીને બેસીએ. સાચી વાત છે. મૂકી દો બધા. વાહ, અરે વાહ, તમે બધા આમ મોઢા ઉપર આંગળી મૂકીને બેઠા છો. કેવા રૂડા રૂપાળા લાગો છો. પણ જવા દો એ બધી વાત. હું મૂળ વાત ઉપર આવું. તમે લોકો ધ્યાનથી સાંભળો. તમને લોકોને ખબર છે કે આપણી ઓફિસમાં છેલ્લા કેટલાક સમયથી થોડીક ચિત્ર વિચિત્ર ઘટનાઓ અને દુર્ઘટનાઓ બનતી જાય છે. સાહેબ, મારા મનમાં કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. મિસ્ટર સંજય સવાલિયા, તમારા મનમાં પ્રશ્નો ઊભા નહીં થાય તો બીજા કોના મનમાં થશે? પણ તમે સવાલ ઊભા થઈને ન કરતા, બેઠા બેઠા પૂછો. સાહેબ, તમે હમણાં બોલ્યા ને કે આપણી ઓફિસમાં ચિત્ર વિચિત્ર ઘટનાઓ બની રહી છે, તો મારો પ્રશ્ન એ છે કે એ ચિત્ર છે કે વિચિત્ર છે? એ ઘટના છે કે દુર્ઘટના છે? મિસ્ટર સવાલિયા, તમે સવાલ પૂછો છો એ તમારે માટે ઘટના છે ને અમારે માટે દુર્ઘટના છે. તમે તમારા સવાલોનો પથ્થર મારો બંધ કરો. હા ભાઈ, વચ્ચે ના બોલશો. ખાલી બોલીને સીન લાંબો ના કરો. સાહેબ તમે બોલો, હવે કોઈ વચ્ચે નહીં બોલે. થેન્ક યુ હા ગણપત, થેન્ક યુ વેરી મચ. તો હા સાંભળો, આપણને બધાને ખબર છે કે કુંજવાળા મેડમ અમેરિકા ગયા છે અને પિંકીને બધું કામ સોંપીને ગયા છે. અને પેલો લલિત અને માયાબેન એને આપણા ઉપર કાબુ રાખવા માટે રાખ્યા છે. પણ એ ત્રણેય જણાએ ભેગા થઈને આપણી ઓફિસની પેલી છોકરીઓને ફોડી નાખી છે. યસ, એટલે હવે તમારે લોકોએ સાવચેત રહેવું પડશે અને એ બધાની હિલચાલ ઉપર નજર રાખવી પડશે અને જાસૂસી પણ કરવી પડશે. વાહ સાહેબ વાહ, जासूसी करवानी तो मजा आवशे. बोलो भाई लोग, जासूसी करने के लिए रेडी हो ना? हाँ, तो ચાલો બધા જાસૂસી કરવા માટે તૈયાર થઈ જાઓ. કોર્પોરેશન. તનસુખભાઈ, મારે લગ્નની જાહેરાત છપાવી છે ને છાપામાં, એટલે હું તમારી પાસે આવ્યો છું. મૂર્તિયાનું નામ છે ગંભીરદાસ ગોકાણી. હે? ગંભીરદાસ ગોકાણી? જી.
એ તો તમારું નામ છે. હા, તે મારે લગ્ન કરવાના હોય તો મારું જ નામ હોય ને, કઈ સલમાન ખાનનું થોડું હોય. બરોબર. પણ તમારે લગ્નની જાહેરાત શા માટે છપાવવી છે? કારણ કે મારે લગ્ન કરવા છે ને, એટલે લગ્નની જાહેર ખબર છપાવી છે. હે ગંભીર ભ્રાતા, જી, તમે હજુ સુધી અપરિણિત છો? હા બકા, હું હજી સુધી અપરિણિત જ છું, કાચો કુંવારો. ગંભીરભાઈ, જાણે કે અમુક ઉંમર નીકળી જાય ને એ પછી કુંવારા ના કહેવાય. એને એ માણસ હોય ને એને દાંઢો અથવા તો વાંઢો કહેવાય, વાંઢો. બસ તનસુખભાઈ, તમે આમ વાંઢો દાંડો કહીને મારા જગમ ઉપર મરી મીઠું ના ભભરાવો. એમાં મારો કોઈ વાંક નથી, બધો મારા નસીબનો વાંક છે, મારું નસીબ ફૂટેલું છે. એવું નથી ગંભીર ભ્રાતા. નસીબ એટલે કે પ્રારબ્ધનો જ વાંક હોઈ શકે. તમે રડો નહીં. તમે શું રડો નહીં કરો છો? મારી કર્મ કહાણી સાંભળશો તો તમે પણ ધ્રુસકે રડશો. હા, તમને ખબર છે અત્યાર સુધીમાં મેં 420 છોકરીઓ જોઈ છે. 21 વાર મારા વેવિશાળ થઈને તૂટી ગયા. 40 છોકરીઓ મને રિજેક્ટ કરી નાખ્યો. 50 છોકરીઓના પ્રેમમાં પડ્યો અને પસ્તાયો. અને હવે તો એવી પરિસ્થિતિ છે તનસુખભાઈ કે રસ્તે હું ચાલતો નીકળું છું તો સામે જે છોકરી મળે મારી સામે જુએ છે, આંખો કાઢે છે અને રિજેક્ટેડ ગુડ કહીને જતી રહે છે. બોલો, મહિલાઓ સાથે તમારે 12મો ચંદ્ર છે અને એમની સાથે 36નો આંકડો છે, એમ જ ને? નહીં, એવું નથી. આ વખતે મને જ્યોતિષે કહ્યું છે કે આ વર્ષે તમારે પ્રબળ લગ્ન યોગ છે. તમે પ્રયત્ન કરો, તમને સુકન્યા મળી જશે. હા, અને એટલા માટે આ સુવર માટે સુકન્યા મેળવવા માટે આપણે લગ્નની જાહેરાત આપવાની છે, બરાબર ને? બરાબર છે તનસુખભાઈ, એટલે જ તો હું તમારી પાસે આવ્યો છું લગ્નની સુંદર મજાની જાહેર ખબર લખાવવા માટે. એ ભ્રાતા, હું તમને સરસ અલંકારિક ભાષામાં વિજ્ઞાપન લખી આપું? એ રહેવા દેજે ભાઈ, તું રહેવા દેજે. તું જાહેરાત લખીશ ને તો કોઈ કન્યા આવતી હશે ને તોય ના પાડી દેશે. તો હું છે ને મારી રીતે 2 લગ્નની જાહેરાત લખી નાખીશ. 2 લગ્નની જાહેરાત શું કામ? મારે તો એક જ વાર લગ્ન કરવાના છે. એમાં ગંભીરભાઈ એવું છે ને કે તમને અત્યાર સુધી મહિલાઓએ તરછોડ્યા છે, પણ મને તો લગ્ન પછી મહિલાએ તરછોડ્યો છે. એટલે આમ જોઈએ તો મારી અને તમારી પરિસ્થિતિ લગભગ સરખી છે. યુસી, આપણી પરિસ્થિતિ સરખી છે તો તમે લખો, 2 વાર જાહેર ખબર લખો લગ્નની. વાત 3 વાર. 3? મને પણ પરણવાના ઓરતા છે, હું પણ હજી વાંઢો છું. एक से भले 2 से भले 3 से बस. બોલે ભાઈ. તો પછી હું છે ને લગ્નની 3 જાહેરાતો ઢસડી નાખું છું. ટૂંક જ સમયમાં આપણા ત્રણેયના થશે બિસ્મિલ્લાહ ખાન તો ગયા તો વગાડીએ તો ખરા. કોર્પોરેશન. તનસુખ સર, નમસ્કાર. કોણ છે? હું છું મોતનો ગાડિયો. મારું નામ છે સિક્યુરિટી એજન્ટ ગાડિયો. હું પાડું બધાને બફાંગ. મારું નામ સિક્યુરિટી એજન્ટ ડિબાંગ. તમે તો આપણી બ્લેક ડોગ સિક્યોરિટી એજન્સીના સિક્યોરિટી ઓફિસર્સ કાળિયો અને ડિબાંગ છો. યસ સર. મને આવીને કેટલું ગભરાવી નાખ્યો તમે લોકોએ.
કુંવારા કોર્પોરેશનની અંદર બધું બરાબર ચાલે છે ને? યસ સર. એમાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને? નો સર. વેરી ગુડ. જોકે આમે તનસુખલાલ ત્રિપાઠિયા એનું કામ સોલિડ જ હોય હો. એટલા માટે જ તો લોકો તનસુખલાલ ત્રિપાઠિયાને ટ્રબલ શૂટર કહે છે. હું જ પ્રોબ્લેમ ઊભા કરું છું અને હું જ પ્રોબ્લેમ સોલ્વ કરું છું. અને એટલા માટે જ કોઈ પણ કામ શરૂ કરતા પહેલા લોકો મને પગે લાગે છે. શું કરે છે? પગે લાગે છે. તો પછી મારા ડોબરમેનો મને પગે લાવો. વિજય ભવ. હે મારા શ્વાનો, વિજય. હવે કુંવારા કોર્પોરેશનની અંદર આપણને એક ખુફિયા કામગીરી સોંપવામાં આવી છે અને એટલા માટે જ મેં તમને અહીંયા બોલાવ્યા છે. એમણે કહ્યું છે કે આજથી કુંવારા કોર્પોરેશનની અંદર દરેક જણાની જાસૂસી કરવાની છે, દરેક ઉપર નજર રાખવાની છે. એટલે આજથી તમે લોકો મોઢું બંધ રાખજો, આંખો ખુલ્લી રાખજો, કાન સીધા રાખજો અને પૂંછડી ટટ્ટાર રાખજો. સમજી ગયા? યસ સર. બસ તો ડોબરમેનો જાઓ, બધાને કરડવા માંડો. એક મિનિટ. કોઈ પણ શુભ કામ શરૂ કરતા પહેલા લોકો તનસુખલાલ ત્રિપાઠિયાને પગે લાગે છે. શું કરે છે? પગે લાગે છે. તો પછી તમે પણ પગે લાગો ડોબરમેન. Kuwara Corporation, Kuwara Corporation, Kuwara Corporation. કુંવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ગોટાળાનું બેબી ગાડું ગડગડ ગડગડ કબડે. એ ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન.